ભારે કરી. આ મારા બાપા કેટલા દિવસથી ક્યાં ગયા કાંઈ ખબર નથી. હાવ કીધા વગર વૈયા ગયા. એક મારા મામા હથવારો હતા, બે થઈને થોડું ઘણું રડતા, કાંઈક ખાવા તો મળતું. હવે તો હાવ એકલો થઈ ગયો. પથુભાઈ આગળ જાય તો એ વ્યાજવા નહીં આપે, અને વાલજી કાકા મને ઉછીને આપવાના જ નથી. થોડા ઘણા પૈસા તો જોઈશે ને, કાંઈ હાવ ભૂખ્યા થોડો અહીં બેઠા છે. હાલ ગામમાં આટો તો મારું, કોઈક મળે તો. ઓળખીતા તો કોઈ મને પૈસા આપવાનું નથી. એને ખબર જ છે કે આ બૂસ મારું છે, અહીંથી પૈસા પાછા આવવાના જ નથી. અજાણ્યા આગળ કોક આગળ માગું ને આગતે ટ્રાય મારું. રણછોડ આવે છે, 1000 રૂપિયા એક લઈ લઉં. એ રણછોડ ઉભર ઉભર ઉભર. હા રાજુ. એ રણછોડ, એક 1000 રૂપિયા આપ ને, 2 દી પૂરતા, પછી તને પાછા. અલા ભાઈ, મહિના દીથા રખડું છો ને, આમ જો માવા આટું થઈને તો અહીંયા એવા કરું છું. માવા નહીં ખિસ્સામાં. તારે એમ કે ને તું લુખો છો મારી જેમ? હા લુકો સૌ. તો કઈક કામે જાય, પણ કામે કોઈ આપણને રાખે એમ છે નહીં. એક આઈડિયો છે, બોલ ને. જો હું તને જેમ કહું ને એમ તારે કરવાનું, બરોબર? હા. પછી પૈસા જો આપણે આગળ સામેથી આવશે. કે હાલ. હા ભાઈ, સમજી ગયો પ્લાન? હા હાલ ત્યાર થઈ જા. હાલ. થેલી લઈને ક્યાં ઉપ્યા? થેલી લઈને ક્યાં હું ગામમાં? કેમ? આ ગામમાં વસ્તુ બધું અટાણું લેતા આવું ને થોડુંક એમ. ગામમાં જવાના કે બજારમાં જવાના? ઠેઠ બજારમાં જવું છે. તો પત્તર વૈયા લેતા આવજો. પત્તર વેલ્યા હવે ઈ કોઠાવાળીએ મળે, ત્યાં નથી જવાનો હું. ત્યાંથી મારે આમ છે ને આમ પાછું કેટલું હાલવું પડે. હું છે ને પત્તર વેલ્યા તારા જગાત નાખી લેતા આવીશ. હા તે કાંઈ વાંધો ને, હારવાર છે ને તીખા ગાંઠિયા લેતા આવજો. એ તું બધું મગાય ઘરમાં એટલું બધું. પછી મારા છે ને મૂળ 1800 રૂપિયા ખિસ્સામાં પડ્યા છે. એમાં તો તેલનું ડબલું લાવવાનું છે, જે નાનું. ડબ્બાના થઈ ગયા, ભાવ વધી ગયા, એટલે કાંઈ થોડા આવશે એમાં ડબ્બો. હા તે કાંઈ વાંધો નહીં, 5 લીટર જેવું આવે ને એ લઈ લેવાનું. હા એ હું લેતો આવી તને. તું મારી વાત સાંભળ. આ તારા છે ને વાડી આટો મારી આવી. હા તે ઘડીક રહીને જાઓ. ના ઘડીક રહીને હું લેવા? હું ગામમાં જાઉં ત્યાં તું આટો મારી અને ઘરે આવતો રહે, હા તે વાંધો નહીં. બરાબર ને? અને તારી વસ્તુ લેતા આવી તમે તારે બીજી વસ્તુ આવી તો જાય હતી, પણ પૈસા ઓછા છે એટલે બહુ માંગ નહીં કરવાનું. હવે સારું તું વાડીએ જવા દીધી. આટો મારી રહો, બસ ક્યાં જાતો નહીં, બાવડું બંધ કરતો જાય. હમણે જાવ પણ. હા બસ. વાહ રણછોડ વાહ, એમ લાગે છો તું અસલ ગુંડા જેવો જ તે. એમ પણ. હા, પણ આમ જો મેં પ્લાન શીખવાડ્યો છે ને, એમાં ભૂલ ન કરતો. આ ભૂલ નો થાય રહી જા. અને હવે તારું નામ હું? રંગો પહેલવાન. હા, આજથી તો રંગો પહેલવાન. પૈસા ખૂબ આવવાના છે, પણ એક્શન હારી કરજે. એમાં કાંઈ નો ઘટે રહી જા. એ વાલજીકા આવે છે, શરૂ કરી દે આપણો પ્લાન. ઓય બાપા, રંગાભાઈ મારો માં. બોલ પૈસા દેવાનું છે. આપી દે ઓય બાપા. દેવાનું છે. પણ અત્યારે મારી પાસે નથી કાંઈ. મેં કીધે ક્યાં ખુલ્લા છોકરાને મારે છો? તું કોણ છો? હું કોણ છો એટલે એના કાકા છો. તું મને ઓળખે? કોણ છો તું? રંગો પહેલવાન. મારી દો. ઉભો થા રહ્યો પણ મેકો હસલો મેકો. એમની હુલેવા મારો છો છોકરાને ભાઈ. 1000 રૂપિયા લઈ ગયેલો છે મારી પાસેથી. 1000 રૂપિયા લઈ ગયો? હા. ના પણ તું હુલે ડોબા રેખા આવા આગળથી લેશો, મારી નાખશે કરકલા તને. એ વાલજી કાકા, તમને તો ખબર છે મારા ઘરે અત્યારે કોઈ નથી. હા, ભૂખ્યો હતો ને એટલે લીધા, ન કરું આને કઈ લવ જ નહીં કોઈ દે. સારું મારતે બાચીને નહીં. 1000 રૂપિયા આપી દો તારા. હાલે 1000 રૂપિયા. અને હવે છે ને કોઈ દે આને આપતો નહીં, 1 રૂપિયાથી ધ્યાન રાખજે. વ્યાજ કોણ તાર બાપો દે છે? કેટલું? 500 રૂપિયા. હવે હું થોડો કાંઈ વ્યાજ દઉં લે. મારી દો. મારી દો. નહીં રંગાભાઈ, મારી દો. એ વાલજી કાકા આપી દો ને, મારી નાખશે. એ ઉપર આપી દો. હાલે 500 રૂપિયા. 600. એટલે 600 છે ને, આગળ કે 500 કીધા, આગળ કેમ 600 થઈ ગયા? જેમ તમે હમા બોલશો એમ મારા પૈસા વધતા જાય. હાલે. અમારી પેલેન્ટી લાગે. હા ભાઈ હા સારું નીકળ ભાઈ. કોઈ દે અહીંયા પાવતો નહીં, દેખાતો નહીં, તું કોઈ દે લેતો નહીં. સાહેબ ભાઈ તારા પૈસા આવી ગયા ને, ઉપર હાલ નીકળ. ડોબા રેખો એની આગળ પૈસા લઈને બેસી ગયો. હમણાં આગળ મારી જાત ને ખોદો તો મરી જાય એમના. હવે મારા ગામમાં જવાનું હતું, મૂળ મારી આગળ 200 રૂપિયા વજા. 2000 રૂપિયા નહોતા, પૂરા 1800 લઈને નીકળ્યો હું. વાલજી કાકા મારી આગળ થાય ને ત્યારે હું પાછા આપી દઈશ તમ તારે. હવે તું હું પાછો આપતો ફાકા પડી જાય. 12 મહિનાના પરબે અમારે હેઠું જોવા થાય. હાલ આમ સીધો ઘરે વજા. ભાગ પાડી લેવાનો હવે. એ રણછોડ, પૈસા ખિસ્સામાં મેક ને હજી એટલાકમાં હું ભાગ પાડે? હજી તો કેટલાય ભેગા કરવાના છે આપણે. હે? હા, ખિસ્સામાં નાખ, ખિસ્સા. સરપસ આવે છે, શરૂ થઈ જા. અને આમ જો એની સામે બહુ લાંબી લપ ન કરતો, 1000 રૂપિયા માગજે. કાંઈ વાંધો નહીં. હાલ. શરૂ. કાઢવા છે તારા પૈસા? બોલ. કાઢવા છે? મારી દો. બોલ. અરે મારી નાખું. બોલ. કાઢવા છે તારે? એ રજા હું બાધન છે. એ સરપસ બચાવો. એ પણ મારતો ને હું કામ મારે છો?
મારા પૈસા લઈ ગયેલો છે એ રાજા આના ઘરે ચોરી કરી આવ્યો એ સરપંચ ચોરી નથી કરી, તો 1000 રૂપિયા લીધા હતા એની પાસે. 1000 રૂપિયા ઉછીના લીધા? એ ઉછીના લીધા તો આપી દે, હું કામ મારે છો? અરે આજ મારા ગામ સુધી ઢહડી લઈને ગયો હતો. પૈસા આપે ને તો એ ભાઈ ઉભર ઉભર, હવે એની પાસે પૈસા છે જ નહીં તો એ તને આપશે જ ને, સમજો. ભૂલી જાવ હવે, પૈસા એની પાસે થાય એમ જ નથી. તમારા ગામમાં લઈને ગયો છો એને. ગામમાં હું કામ લઈને જાવ? તો તમે કાઢો પૈસા લો. એ રાજા પણ તું ત્યાં આપણા ગામમાં કોકના આગળ પૈસા ઉછીને લેતો બહાર ગામ વાળા હું કામ લેશો? એ સરપંચ તમને તો ખબર છે ને અમારા ગામમાં કેટલી આબરૂ છે એમ. પણ હવે જ્યાંથી હોય નથી પૈસા લઈને આવ્યા પછી મારે સાંભળવું પડે અહીંયા. સમજો ભાઈ, તારા ગામમાં એને લઈને ન જતો નકર મારા ગામની આબરૂ જાહે કે બાજુના ગામ વાળા તારી પાસે પૈસા લેવા આવે એમ. બરોબર ને? હવે પૈસા કેટલા છે કે ને? 1000 રૂપિયા ખાલી લીધા સરપંચ. 1000 રૂપિયા અત્યારે હું આપી દઉં છું, પણ હવે આવી લપમાં કઈ પડતો નહીં તું. હા હા હા. સમજો, હવે ઘા ન કરતો 1000 રૂપિયા આપી દઉં છું. લો લો. આપું છું પણ તારે લીધે છે ને મારે સાંભળવું પડે બધું. એ હાલ 1000 રૂપિયા. હવે હે ને આંગળીનો ઓર્ડર તો આને. હો હાલે રાજા, તું તાર ઘર ભેગી નો થઈ જાય હવે. હા હા. કોણ છે બધું બોલ? એ હું શું પશુ હો? અને એ સાંભળે, મોટું સંભાળીને વાત કરો. એ તો મારા ઘરે ઊભો છો કે બહાર નથી તું? એ આને પૂછ. આ મને કહેતો તો હાલો પતુભાઈ ભાઈ, હાલો પતુભાઈ ભાઈ. રંગાભાઈ અપાઈ દઉં છું, મારતા નહીં. મારી પાસે હું આને લઈને આવ્યો. એ પતુભાઈ 1000 રૂપિયા આપી દો ને એને. હું કામ ભાઈ? એ હું આને કઈ ઓળખતો નથી, મારી એને કઈ વ્યવહાર નથી. એ પતુભાઈ મને આમ મારી નાખી નકરી સરી બતાવે છે, આપી દો ને 1000 રૂપિયા. મારી નાખશો આને? હા 2 મહિનાથી લઈ ગયેલો છે, પૈસા નથી કાઢતો મારા. એ મારો હોય ને તો સમજો ભાઈ મેદાનમાં જઈને મારો, મારા ઘરે કઈ ને ખોટું મારા ઘરે મર્ડર નું નામ આવશે. એ પતુભાઈ આમ જો મારા મામા કે મારા બાપા કોક આવે ને લઉં તમને વ્યાજ હોતે આપી દે, અત્યારે આને આપી દો. એ ભાઈ કોઈ આપતું નથી, આમ થઈ તું છે જીવીને કે કરવા નથી. મારી નાખ ભાઈ આને. રંગાભાઈ અપાવી દો આપી દો ને પતુભાઈ. એ રાજા, આ ગામમાં તને કોઈ વ્યાજમાં પૈસા નથી આપતું તો આ બહારના પાસેથી લેવા ચાલુ કરી દીધા. અને એ ભાઈ સાંભળી લેવો તું ઈતે, આ ગામમાં છે ને હું બધાને વ્યાજે પૈસા આપું છું, તારે છે ને અમારા ગામના કોઈને દેવાની જરૂર નથી. તમારા આખા ગામમાં વ્યાજનો ધંધો હું કરવાનો છું હવે. હે? હા તું ક્યાંથી આવી ગયો? હા એ હું બહાર ગામનો છું પણ ધંધો અહીંયા વ્યાજનો કરીશું. તું આપી દે મને હાલ. એ રાજા, આને કે લાવ્યો, આ ગામના બધાને પૈસા દેવા મળશે તો મારો ધંધો ભાગશે. એ કેટલા દેવાના છે આને પૈસા? થાય થાય. અલે જો 1000 રૂપિયા અને મારા વાત સાંભળ. હવે છે ને આ ગામમાં આવતો ને, ગામમાં વ્યાજમાં દેવા વાળું હું બેઠો છું, હું બધાને પૈસા આપીશ, કાંઈ કામ નથી તારું. વાંધો નહીં. રવાને અટતો નહીં, જવા દે હાલ. હું રાજા પણ ગમે એની પાસેથી પૈસા લઈને અહીં આવે છો. એ પતુભાઈ ગામમાં કોઈ આપવું જોવે ને, સારું હું તમારા પૈસા પગાડી દઈશ હો. હા કઈ વાંધો નહીં, જા. કેમ રણછોડ, મારો પ્લાન એટલે કેમ પણ હે મોરાઈ છે. હે ભાઈ ત્યો એક્શન તે હારી કરી પાછી. આનો હેલા કરે ને હીરા ઘઉં બંધ કરી દેવાનું છે, ખોટી હરાણ વઠાણી આમ લાઈટ વહી જાય. આ હરવા આવ્યો હારું અરે એમ છે, રોજે રોજ હાથ હાંકવાનું છે. કેમ પથુભાઈ ને પાડી દીધા, સરપંચ નહીં હતી, અને વાલજી કાકાને કેટલી મારી પર દઈ આવી. કેટલા પૈસા આવી ગયા કા? 1600 રૂપિયા એને પાડી દીધા. હાલ કાઢ પૈસા કાઢ હવે. કેમ પેલા ધોળા ધોળાયો? એ બાપા, રસ્તામાં તમને કોઈ મળ્યું તું? પૈસા લઈ ગયું કોઈ? ના આવે ઓલો રંગો પહેલવાન છે ને રાજા ને મારી નાખ્યા. મેં આમ કે 1600 રૂપિયા એના ભર્યા મેં. હે? તો ઈ બધી છે ને રાજ્યની સ્કીમ છે. અને રંગો પહેલવાન એમ? હા હવે ઈ રણછોડિયો છે, પહેલવાન ક્યાં છે? રણછોડ્યો હતો. ઈ છે ને એને આવી નવી છે ને મસ્ત શું જો ગેમ કરી નાખી બધા. અરે તમારી એક ની આરે નહીં, તો તમારી પાસેથી પૈસા લઈ ગયા, પછી છે ને પથુભાઈ પાસે ગયા, ન્યાય એમ જ કીધું જે તમને કીધું ની, પછી સરપંચ પાસે ગયા. ઓ બચ્ચાને પાડી દીધા એમને એની. હા હું વાડી હતો કે નહીં, તો ઈ બે દેરીએ છે ને પૂછપૂછ કરતા હતા, પૈસાનો ભાગ પાડતા હતા ને ત્યાં ભાળી ગયો, સીધો અહીંયા આવ્યો. એ કામ કર જલ્દી, પથુભાઈ ને સરપંચ ને ફોન કરાય. દેરિયા હોય કે દેરીએ. જો રણછોડ, હા ભાઈ. 3600 આવ્યા છે બરોબર, હા એટલે હાલે આ 1600 તારા અને 2000 મારા. મારે 1600 થી તાર 2000. 2000 જ મારા આવે ને, મેં માર કેટલા ખાધા. જોખમ તો રાઈ જાય, મેં ખેડ્યું છે રે. કાંઈ વાંધો નહીં, કાલ તને વધારે આપીશ બરોબર. આપણે હજી ધંધો બંધ થોડો કરી દેવાનો. તો વાંધો લે પૈસા લગત રાઈ જો કેવાય નો રે બોલ. એ ઉભો થા ઉભો થા ઉભો થા ઉભો થા. એ ક્યાવા ક્યાંથી રે, અમને ભાળી ગયો એટલે ઉયો ગયો. તે ઓળખો છો મને રંગો પહેલવાન છો હો. એ ભાઈ હવે બધું હકેલ લે, રંગો પહેરવા નથી, તું રણછોડ છો, બધું ગજુ એમને કહી દીધેલું છે. હા હવે બધું માયા વીકી લે, આ વેક દે સરી. બેગ સરી પૈસા લઈ જા સરપંચ. પૈસા લઈ લો સરપંચ. હા હા હવે હવે ઉભર ઉભર વાલજી મને 2 ફડા કાઢવા જો એટલે આવા ધંધા કરે. ઓ બાબા ઓ બાબા. સરપંચ
હાલ્યો સદી નાખો પતુભાઈ નાખો. મને ધમકી આપે કે મારા ગામમાં આવીને વ્યાજના ધંધા કરીશ ને મારા ધંધા પડી જશે બોલો બા મારો એ રણછોડિયા પણ આવા ધંધા તને કોણ કરતા શીખવાડે છે? રાઈ જાય એ તું રાયજાની વાદે ચડીશ ને તો તારે ગામ મેકવાનો વારો આવશે. હવે આવા ધંધા ન કરતો ને ઘરે જઈને નાઈ લે. હાલો વાલજીભાઈ હાલો. હા, આવા ધંધા કરતો નહીં. હાલો. બોલો લ્યો ભાઈ રાઈ જાય મને બધું શીખવાડ્યું એક ભાગવાનું જ ન શીખવાડ્યું બોલો